સુરતના મોટા વરાછા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવતી ઇજાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે। 22 વર્ષીય યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ છે। લેકવ્યુ ગાર્ડન પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, ત્યારે નમ્રતા કોટડિયા નામની યુવતીને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હવે આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। સુરતના મોટા વરાછાના લેકવ્યુ ગાર્ડન પાસેનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં 22 વર્ષીય યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી, ત્યારે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। નમ્રતા કોટડિયા નામની યુવતી ઇજાગ્રસ્ત થઈ હતી, ત્યારે હાલ નમ્રતા કોટડિયા નામની યુવતી આઈસીયુમાં દાખલ હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, તો પોલીસે હાલ આ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે। હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ છે। યુવતી હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું છે। 22 વર્ષીય નમ્રતા કોટડિયા નામની યુવતી આઈસીયુમાં દાખલ છે।